એક જંગલમાં એક મૂર્ખ કાગડો રહેતો હતો. તે હંમેશા પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરતા મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુકાઈ જતો હતો. તે જ જંગલમાં એક ચાલાક શિયાળ પણ રહેતું હતું, જે ખૂબ દગાબાજ હતું. એક દિવસ કાગડાને એક રોટલીનો મોટો ટુકડો મળ્યો. તે ખુશ થઈ ગયો અને રોટલી મોંમાં દબાવીને એક ઊંચા ઝાડ પર બેઠો. ચાલાક શિયાળે કાગડાને રોટલી સાથે જોયો. તેના મોંમાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું કે કાગડા પાસેથી રોટલી કેવી રીતે મેળવવી. શિયાળ ઝાડ નીચે ગયો અને કાગડાને કહ્યું, નમસ્કાર કાગડા ભાઈ, તમે કેટલા સુંદર છો. તમારો અવાજ પણ કેટલો મધુર છે. મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ સુંદર ગીતો ગાઓ છો. શું તમે મારા માટે એક ગીત ગાશો? કાગડો પોતાની પ્રશંસા સાંભળીને ખૂબ જ ખુશ થયો. તેને લાગ્યું કે શિયાળ તેની ખરેખર પ્રશંસા કરી રહ્યું છે. તે ગીત ગાવા માટે તૈયાર થયો. જેવું જ કાગડાએ ગીત ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો. શિયાળે તરત જ રોટલી ઉપાડી લીધી અને ત્યાંથી ભાગી ગયો. કાગડાને પોતાની મૂર્ખામી પર ખૂબ પસ્તાવો થયો. તેણે સમજાયું કે શિયાળે તેને કેવી રીતે દગો આપ્યો. તે દિવસ પછી કાગડો ક્યારે કોઈની વાતોમાં આવ્યો નહીં અને હંમેશા સમજદારીથી કામ લેવા લાગ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ખુશામતથી સાવધાન રહેવું જોઈએ. જે લોકો આપણી વધારે પડતી પ્રશંસા કરે છે, તેમનો કોઈ સ્વાર્થ હોઈ શકે છે.